મોજે દરિયાની મોજમાં આવેલા ખોજી મિત્રોને હૃદયથી વંદન। મિત્રો, પાયાની ઈંટ છે કાચી, એટલે યાત્રાઓ લાંબી। એના વિશે હજી કંઈક મંથન કરીએ એવો અંદરવાળાનો વિચાર છે। તો આવો ચેનલને હૃદયના ભાવથી સ્વીકારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને સંબંધી તેમજ મિત્રોને પણ શેર કરશો એ નમ્ર વિનંતી। મિત્રો, ધાર્મિકતાની ધજા લઈને ફરનારા ગુરુઓ, આચાર્યો અને ઊંચી ગાદી ઉપર બિરાજમાન કહેવાતા અને બની બેઠેલા સંતોને પૂછો કે ભાઈ તમને ભગવાન મળ્યો છે, એના દર્શન થયા છે, એની સાથે તમે વાતો કરી છે, એની સાથે એક કપ ચા પીધી છે? હું કહું છું કે હજી જો એમનામાં એટલી ઈમાનદારી બચી હશે તો એ નતમસ્તક બનીને કહેશે કે ના, એવું કાંઈ નથી થયું। એક કૂવો ખોદી રાખ્યો છે જેમાં સામાન્ય પબ્લિક આંધળી દોટ મૂકીને પડી રહી છે। કોઈ પણ પંથ હોય, લોકો 20-20 વર્ષ પછી સમજે છે કે કાંઈ ના મળ્યું। સામે ઊંચી ગાદી ઉપર બેઠેલા પાસે પણ કાંઈ નથી, અને પછી એ હતાશ અને નિરાશ થઈ જાય છે। પણ એની આંખો ખુલે ત્યારે તો જીવનના 20-20 વર્ષ વેડફાઈ ચૂક્યા હોય છે। દીકરાઓની ભણવાની ફી નહોતી ભરી, પણ ગુરુના આશ્રમમાં રૂપિયા આપેલા। પણ હવે શું? ચીડિયા ચૂગ ગઈ ખેત। કાલે એક બહેન કહેતા હતા કે પૂરી જિંદગી હોમ હવન કર્યા, ગુરુના આશ્રમોમાં ધક્કા ખાધા, પૂજા પાઠ કર્યા, માળાઓના મંત્રો પણ એટલા કર્યા, કાંઈ મળ્યું નહીં। તમારા વિડીયો સાંભળીને લાગ્યું કે હકીકતમાં આપણી સિવાય કોઈ બીજો પરમાત્મા નથી। જે કાંઈ છે આપણી ભીતરની ખોજ છે, અને આ લોકો આપણાને બહાર ભટકાવ્યા કરે છે। હવે હું ક્યાંય જતી નથી, બસ મારી નજીક આવી ગઈ છું ભીતરની ખોજમાં। હવે લાગે છે કે કાંઈક ઉજાસ છે। જે આટલા વર્ષોમાં દોડી દોડીને ના મળ્યું એ ઊભા રહી ગયા તો મળતું હોય એવું લાગી રહ્યું છે। મિત્રો, મારે કોઈનો વિરોધ નથી, પણ મનુષ્યના પૂરા એક ટોળાને કૂવામાં પડવા જતા જોઈ કહેવાનું મન થાય છે કે ઊભા રહો મિત્રો, ક્યાં જઈ રહ્યા છો? શું શોધવા જઈ રહ્યા છો? કોને પૂજવા જઈ રહ્યા છો? અને અગાઉ જે ગયા એમને કાંઈ મળ્યું હોય એવા કોઈ સમાચાર છે તમારી પાસે? જો કોઈ કહેતું હોય કે અમારા દીકરાને નોકરી લાગી ગઈ, તો એ સત્યની વાત નથી। સત્ય તમને સંસારના કામ ના કરી આપે, એ તમને સંસારને જોવાની દ્રષ્ટિ બદલી આપે। બાકી જગત તો નિરંતર ચાલે છે અને ચાલશે।
એમાં તમારા કોઈ ગુરુ કે ભગવાનના હાથ નથી. હા, એટલું ચોક્કસ છે કે શરીરને મથી જુઓ, તમને લાગશે કે તમે ખુદ પરમાત્મા છો. સંપૂર્ણ સ્વીકાર ભાવ અને સંપૂર્ણ શરણાગતિ, એનું નામ સંત. સંતની વ્યાખ્યા શું છે મિત્રો? જેણે એના અંદર રહેલા અલખને ઓળખી લીધો. તમે જુઓ કે આજે હું તમને કહું કે તમે જ પરમાત્મા છો વાલા, તો તમે માની શકો ખરા? ના માની શકો. કારણ કે આ લોકોએ માણસની ચેતનાને કુંઠિત કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. જીવડા જેવા બનાવી દીધા છે તમને. એક બાજુ રેકી કરનારો માણસ અમેરિકામાં બેઠેલા માણસનું દુઃખ મટાડી શકે છે. રેકીવાળાને કદીક સાંભળો, સુપર પાવરનો ઉપયોગ કરીને શું શું કરી નાખવાના દાવા કરે છે. તો કાંઈક તો છે, પણ જે છે એ તમારી અંદર છે. બહાર ભટકવાનો કોઈ મતલબ નથી, એટલું યાદ રાખો. મિત્રો, ધ્યાન કરો, સાધના કરો, પણ હંમેશા યાદ રાખો કે જ્યાં સુધી તમે હઠ યોગ ના કર્યો, કાંઈ નથી. હઠ યોગનો મારો મતલબ છે કે તમે જે પણ માની લીધું છે, બધું જ ભૂલી જાઓ. ત્યાં સુધી કે તમારી હયાતી છે એ પણ એક તમારો ભ્રમ માત્ર છે. એક એક સેકન્ડ તમે મટી જવા કોશિશ કરો. તમે છો જ નહીં, એ આધ્યાત્મનું ઊંચામાં ઊંચું લેવલ છે. તમારા 2 ચક્રો ખુલી ગયા, એ તમારું લેવલ નથી. તમે ચક્રો જોવા પણ હયાત નથી, એ તમારું લેવલ છે. સંત એ નથી કે કોઈ ચમત્કાર કરે. સંત કોઈ મદારી નથી વાલા કે ચમત્કાર કરે. અને એવો કોઈ ચમત્કાર કરતો હોય તો સમજો કે એને હજી માયાની જાળમાં ફસાવેલો છે. હજી એને તમારા લોકોની વાહવાહીની જરૂર છે. આટલી બધી પબ્લિક વર્ષો સુધી જાય છે, છતાં પરિણામ નથી મળતું. એનું કારણ જ પરમાત્મા, ભગવાન, આ બધા શબ્દો છે. એ શબ્દોને ભૂંસી નાખો. એવું કશું જ નથી. તમે અહીં જ ઉગેલા અને અહીં જ આથમી જવાના. કોઈ દેવો કે ભગવાન નહીં આવે તમને બચાવવા. પણ હા, તમારી અંદર બેઠેલો જે અલખ છે, એના ઉપર જીવન છોડી દો. તારી મોજ, મારી શું મરજી. આટલી બધી આધ્યાત્મિકતા છતાં માણસની ચેતનામાં કોઈ બદલાવ કેમ નથી આવતો? એનું કારણ એ પણ છે કે આ સેકન્ડથી તમે મટી શકો એ કોઈ નથી કહેતું. બસ નામ જપ કરો, માળા કરો, સાધના કરો, પણ ખુદ મટી જાઓ તો ખુદા મળે એવું કોઈ નથી કહેતું. અને એવું જો કહે તો ક્યારનાય આશ્રમોમાં જવાનું લોકો બંધ કરી દે. ભાણ કહે ભટકીશ નહીં,
મથી જોતું માય સત્ય તને સમજાઈ જશે, પછી કરવું પડશે નહીં કાંઈ. ડાયોજનીઝનું એક વાક્ય છે કે જે દિવસ તમને કોઈની પણ જરૂર નહીં રહે એ દિવસથી તમે સાચું જીવન જીવવાની શરૂઆત કરશો. અને સંત એ જ છે વાલા, જેને કોઈની વાહવાહી તો શું, તમને કાંઈ કહેવાની પણ ઈચ્છા ના થાય. એની અંદરથી કોઈ અવાજ આવે તો જ, બાકી એના મનથી વિચારીને તમને કશું ના કહે. જે બોલાયું એ જ પથ્થરની લકીર બની જાય. એમાં કોઈ બાંધછોડ પણ ના હોય. સંત એ નથી કે તમને સુરતા નૂરતાના પાઠ ભણાવી દે. એની હાજરી જ ના હોય વાલા. અસ્તિત્વ એની પાસે જે કાંઈ કરાવે એ બધામાં એ રાજી હોય. ડાયોજનીઝના જીવનનો એક પ્રસંગ છે કે સિકંદર જેવા સમ્રાટે એની પાસે આવીને કહેલું કે હું મહાન સમ્રાટ સિકંદર છું, બોલો તમારી શું સેવા કરી શકું. ત્યારે એ ફાટેલ કપડાવાળા ડાયોજનીઝે કહેલું કે બસ એટલી મહેરબાની કરો કે થોડા સાઈડમાં ખસી જાઓ. મારા ઉપર આવતો સૂરજનો પ્રકાશ તમારા લીધે અટકી રહ્યો છે. એને સંત કહેવાય વાલા. આજે કોઈ એક સામાન્ય રાજકીય નેતા તમારા બની બેઠેલા સંતોને મળવા જાય તોય પેલો સંત ગદગદ થઈ જાય અને બીજા દિવસથી એના આશ્રમમાં જતી ભીડ પણ વધી જાય કે ફલાણા નેતા પણ એમને મળવા આવેલા. આ છે તમારા સંતો. બીજાના રૂપિયે જલસા કરનારા અને ભગવાનને પણ છેતરી ખાય એવા. આ લોકોના તમે પગ ધોઈને પી જાઓ છો. મિત્રો, સ્વામીના ગઢડાથી હમણાં એક દાદા સાથે ચર્ચા થયેલી. એમનું કહેવું હતું કે કોઈ ખોજી હોય તો મારી પાસે મોકલજો. હું સ્વામીના ગઢડાની બાજુમાં ગોળકા ગામમાં રહું છું. એમણે સાધનામાં ઘણું આગળ છે. કોઈને પણ મળવું હોય તો એમણે સામેથી આપણાને કહેલું છે કે મળી શકે છે. આપણી ચેનલના માધ્યમથી એમણે વાત કરવા કહેલું છે. એટલે સ્વામીના ગઢડાની આજુબાજુમાં રહેનારા કોઈ પણ ખોજી મિત્રોએ લાભ લેવો હોય તો લઈ શકે છે. એમનું થોડું રેકોર્ડિંગ પણ મૂકું છું જેથી તમે જાણી શકો કે કેટલા સરળ માણસ છે. નાનું જ રેકોર્ડિંગ છે, સાંભળો. એમનો નંબર જોઈએ તો મને ફોન કરીને પૂછી લેવો. તો જય માતાજી. જો એવું કાંક હોય તો મને ફોન કરજો. ના ના પાછું તમે મને એવું લાગશે તમારી વાત સાંભળીને હું ફોન કરીશ. મારો નંબર તો તમારી પાસે આવ્યો છે. સ્વામીના ગઢડા પાસે હું રહું છું. હા હા. શું નામ તમારું? દિલીપભાઈ કલ્યાણભાઈ સોલંકી. હા. ના ના વાંધો નહીં, આપણે કોન્ટેક્ટમાં રહીશું. બરાબર. હા, કોઈને બીક લાગતી હોય, તકલીફ હોય તો હું તો આ દોડું છું. મને થાય કે જો એક આપણે બીજ છે, જો કોઈને આપશું ને એને હંગરો કરશું તો બી હળી જાય. હા, એટલે તો આ ચાલુ કર્યું છે કે હા, અને તમારે અંદરથી જ ઈચ્છા થાય કે યાર મારે હવે વેચવું જ છે, એમ સમજે. હા, એમ કે હું મારી પાસે હું તો કોઈ પાસે ભાવતો નથી, એટલે મને એમ થાય છે કે આ ઘણા બધા ગુરુ વાળા છે ને
ગુરુને ભેગા થઈને મેળાવડા કરે, "એ શા માટે એમાંય આત્મો છે, આમાંય આત્મો છે, બે રામ છે, શા માટે પગે લગાડો છે?" મેળાવડા કરીને શું કરવું છે? હા, બરાબર. સમજ્યા? પણ એ જે ગુરુ વાળા છોડી શકતા નથી, અને ઈગો એનો હાઈ એટલો છે ને કે કોઈનું માનતા નથી. હા, તકલીફ એ પછી છે હું તો ને. એક જ વખત કહું, પછી જય સીતારામ, હું બીજી વખત વાત ન કરીશ. ખોજીઓ તો ઘણા છે દાદા, પણ આ બધા ભટકી ગયા, સમજ્યા? આ લોકો એવા બાંધી રાખ્યા છે ને કે ના તો એ કશું આપે છે કે ના તો એ લોકોને બીજા જવા દે છે, સમજ્યા? સાચી વાત. અને ખોટા બીવરાવી દીધા છો. હા, એવું છે. ખોટા બીવરાવ્યા છે. ફોન રાખવો હવે. હાજી હાજી. જય ગુરુ મહારાજ. હા, જય ગુરુદેવ. જય રામ. હાજી હાજી. જય જય ગુરુ. હા. તો આ સિવાય પણ કોઈ સેવાભાવી અને ગુરુ બનવાના અભરખા વગર ખાસ યાદ રાખજો મિત્રો કે ગુરુ બની જવું હોય તો મારી પાસે જગ્યા નથી. ગુરુ બનવાના અભરખા વગર કોઈની પણ ચેતનાને નીચે સમજ્યા વગર કાંઈ પણ પોતાની પાસેથી મિત્ર ભાવે લોકોને સાધનામાં મદદ થાય એવું કાંઈ પણ આપવા માંગતા હોય તો ફોન કરીને જાણ કરજો. આપણે ચેનલના માધ્યમથી વાત કરીશું. અંતમાં યાદ રાખજો કે તેરા સાહિબ હૈ ઘટ માહી, બહાર નૈના ક્यों ખોલે. તો આધ્યાત્મિક બાબતે કાંઈ પણ મૂંઝવણ હોય તો કોઈ પણ સમયે ફોન કરી પૂછી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે, એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવા વિનંતી. તમારી અંદર બિરાજમાન અલખને મારા હૃદયથી પ્રણામ. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.